ફ્રેન્ડ્સ, આલુ પરોઠા તો દરેક જણ હંમેશા બનાવતા જ હોય છે. પણ આલુ પરોઠા કરતાં પણ કંઈક વધારે ટેસ્ટી આલુ લચ્છા પરોઠા આજે આપણે બનાવીશું. આ પરોઠા એટલા બધા ટેસ્ટી બને છે કે એકવાર જો તમે બનાવશો ને તો વારંવાર બનાવશો. રૂ જેવા પોચા તૈયાર થાય છે અને સ્વાદનું તો કહેવું જ શું. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મારા આવનારા બધા વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. તો ચાલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ. તો આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું. જેના માટે 2 કપ ભરીને લીધો છે ઘઉંનો ઝીણો લોટ. રોટલી બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. જેમાં હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને હાફ ટીસ્પૂન ઉમેરીશું આખું જીરું. અને હવે એમાં મોણ તરીકે 3 ટીસ્પૂન તેલ ઉમેરીશું. અહીં તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. બધું બરાબર રીતે મિક્સ કરીને લોટને પાણી વડે બાંધીશું. તો ન વધારે પડતો કઠણ કે ન વધારે પડતો નરમ એ પ્રકારનો લોટ બાંધવાનો રહેશે. તો આ પ્રકારનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, જેને બાંધવા માટે મને લગભગ પોણા કપ પાણીની જરૂર પડી. હવે હાફ ટીસ્પૂન તેલ લઈ લોટની ઉપર સ્પ્રેડ કરી દઈશું. એને ઢાંકીને લગભગ 15 મિનિટનો રેસ્ટ આપીશું. લોટ રેસ્ટ લે છે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગની તૈયારી કરીએ. જેના માટે લીધી છે એક મીડિયમ સાઇઝની ડુંગળી, જેને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીશું. તો આ રીતે જુલિયન્સમાં એકદમ પાતળી પાતળી સ્લાઇસ કરવાની અને સ્લાઇસ થઈ ગયા પછી એને આ રીતે છૂટી છૂટી કરી દેવાની. આ રીતે સ્લાઇસ કરીને ડુંગળીને સ્ટફિંગમાં ઉમેરવાથી એ સ્ટફિંગમાંથી છૂટી નથી પડતી અને બટાકાની સાથે થોડી ડુંગળી ઉમેરવાથી પરોઠાનો સ્વાદ ખૂબ જ વધી જતો હોય છે. પણ જો તમે ડુંગળી ન જ ખાતા હો તો એને ટોટલી સ્કીપ કરી શકો છો. હવે ડુંગળીની સ્લાઇસને એક બાઉલમાં લઈ લીધા પછી અહીં મેં લીધા છે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા, જેને આ રીતે ફોકની મદદથી મેશ કરી લઈશું. અને હવે આ સ્ટફિંગની અંદર મસાલા કરીશું. મસાલામાં સૌથી પહેલાં લીધા છે ચોપ કરેલા આદુ, લસણ અને મરચાં, જે ત્રણેય 1-1 ટીસ્પૂન જેટલા લીધા છે. તમે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો, પણ આ રીતે ચોપ કરીને ઉમેરી જોજો. પરોઠાનો આખો સ્વાદ બદલાઈ જશે. અને અહીં પણ જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. હવે 1 ટીસ્પૂન લીધું છે કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન લીધું છે ધાણા જીરું, હાફ ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન લીધો છે ચાટ મસાલો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. હાફ ટીસ્પૂન લીધો છે અજમો. હવે 1 ટીસ્પૂન કસૂરી મેથીને આ રીતે હથેળીની અંદર મસળીને ઉમેરીશું. જેનાથી પણ પરોઠાનો આખો સ્વાદ બદલાઈ જાય છે, તો એ પણ તમે ચોક્કસ ટ્રાય કરજો. છેલ્લે સુધારેલી કોથમીર ઉમેરીને સ્ટફિંગને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થયા પછી આ પ્રકારનું સ્ટફિંગ તૈયાર થયું છે. ત્યાં સુધીમાં લોટને પણ એકદમ સરસ રેસ્ટ મળી ગયો છે. તો પહેલાં લોટને થોડો મસળી લઈશું અને ત્યાર પછી રોટલી કરતાં પણ થોડી નાની સાઇઝના લુવા તૈયાર કરીશું. સૌથી પહેલાં 2 લુવા તૈયાર કરીશું અને બંનેને જે રીતે આપણે રોટલી વણીએ બસ એ જ રીતે વણી લઈશું. શક્ય હોય એટલું પાતળું વણવાનું. તો આટલી થિકનેસવાળી રોટલી તૈયાર થઈ ગઈ છે. અને એ જ રીતે બીજી રોટલીને પણ વણી લઈશું. અને રોટલી વણાઈ ગયા પછી હવે પરોઠા તૈયાર કરીશું. તો પહેલાં એક રોટલી લઈ લેવાની અને એના ઉપર જે સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે એમાંથી 2 ચમચી જેટલું સ્ટફિંગ એક સરખું પાથરી દેવાનું. હવે એના ઉપર બીજી રોટલી મૂકી દેવાની અને હવે ચપ્પુની મદદથી તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે એના કટ આપી દેવાના. તો 3 કટ કરીશું એટલે 4 ભાગ તૈયાર થશે. હવે એક સાઈડ પરની પટ્ટી ઉઠાવી એનો રોલ કરી દેવાનો અને એ રોલને બીજી સાઈડની પટ્ટી ઉપર મૂકી એની સાથે રોલ કરી દેવાનો અને એ રીતે બધી પટ્ટીનો એક રોલ તૈયાર કરી દેવાનો. હવે એને આ રીતે ઊભો મૂકી ઉપરથી દબાવી દેવાનો. પહેલાં થોડો લોટ છાંટી દેવાનો જેથી પાટલી ઉપર ચોંટે નહીં. એટલે આ પ્રકારનો એક મોટો લુવો તૈયાર થશે. હવે આ લુવાની ઉપર થોડી કોથમીર અને થોડા સફેદ તલ છાંટી દેવાના.
અને ત્યાર પછી હળવા હાથે એને વણી લેવાનું. હવે એને વધારે પાતળું નથી કરવાનું, થોડું જાડું જ રાખવાનું છે. વણવામાં તકલીફ પડે તો બીજો કોરો લોટ લઈ શકાય. આ રીતે પરાઠો તૈયાર થઈ ગયો છે, તો હવે એને શેકી લઈશું. શેકવા માટે લોખંડનો નોનસ્ટિક તમે કોઈ પણ તવો લઈ શકો છો. તો પરોઠાને ગરમ તવા ઉપર મૂક્યા પછી એક તરફ 2 થી 3 મિનિટ સુધી થવા દેવાનું અને ત્યાર પછી એને ટર્ન કરી દેવાનું અને બીજી તરફ પણ 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું. હવે બંને તરફ ઘી, તેલ અથવા બટર લગાવી સરસ રીતે શેકી લેવાનું. મેં અહીં પરોઠાને શેકવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે. બંને તરફ ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું. તો આ રીતે એકદમ લચ્છાદાર બટાકાના પરોઠા તૈયાર થાય છે, જે નોર્મલ પરોઠા કરતાં ખૂબ જ વધારે ટેસ્ટી તૈયાર થાય છે. તો એકવાર તમે પણ આ રીતે બટાકાના પરોઠા ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે તમારા પરોઠા કેવા બન્યા. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.